કચ્છમાં અનેક પ્રાકૃતિક ધરોહર આવેલી છે, જે પૈકીની એક ચાળવા રખાલ કે જે ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે આવેલું છે. ત્યાં 4900 હેક્ટર જમીનનો કબજો કચ્છના પૂર્વ રાજવી પરિવાર પાસે હતો, જે હવે રાજ્ય સરકારના વન વિભાગ પાસે છે. ચાળવા રખાલ વિસ્તારમાં હેણોત્રો બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કેરેકલ, હણોત્રો ઉપરાંત દીપડા, મગર, ચિંકારા, ઘોર, ખોદિયું, શિયાળ જેવા 28 જેટલા સસ્તન, 28 જેટલા સરીસૃપ અને 242 જેટલા વિહંગ પ્રજાતિ મળી કુલ 296 જેટલી પ્રજાતિની પ્રાણી અને જૈવ વિવિધતા જોવા મળે છે. તો સાથે જ આ વનવગડામાં 243 જેટલી પ્રજાતિની વનસ્પતિ વૈવિધ્યતા પણ જોવા મળે છે. ત્યારે આ વિસ્તારમાં વન્ય સૃષ્ટિનું જતન થાય અને શિકાર જેવી પ્રવૃત્તિઓ ન થાય તે માટે વન વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું નાયબ વન સંરક્ષક પશ્ચિમ કચ્છ વન વિભાગ શ્રી યુવરાજસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં સામત્રા ગામ નજીક આવેલા ચાળવા રખાલ કે જેનો કબજો આ પહેલાં ભુજના પૂર્વ રાજવી પરિવાર પાસેથી હતો, તે કબજો વન વિભાગ દ્વારા આશરે 4900 હેક્ટરનો વિસ્તારનો કબજો સંભાળતા વન વિભાગ દ્વારા ત્યાં બાયોડાયવર્સિટી સંરક્ષણ અને સંવર્ધન માટેના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ચાળવા રખાલની વાત કરીએ તો ચાળવા રખાલની જે પ્રાણી સૃષ્ટિની વિવિધતામાં સૌથી શિરમોર છે તે છે હણોત્રો, કે જે કેરેકલ તરીકે ઓળખવામાં આવે છે. સરકારશ્રી દ્વારા પણ ચાળવા રખાલમાં કેરેકલ કન્ઝર્વેશન એન્ડ બ્રીડિંગ સેન્ટર માટે 10 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવેલી છે તથા આવનાર બજેટમાં તેની ફાળવણી થવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત ચાળવા રખાલમાં બીજા પણ અન્ય મહત્ત્વના પ્રાણીઓ જેવા કે દીપડા છે, ચિંકારા છે, મગર, ઘોરખોદિયું, કીડીખાવ જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓની હાજરી જોડાયેલી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં શિકાર જેવી પ્રવૃત્તિ ન થાય તથા પ્રાણી સૃષ્ટિની સંખ્યામાં તથા વનસ્પતિ સૃષ્ટિની સંખ્યામાં વધારો થાય અને તેનું લાંબા ગાળાનું સંરક્ષણ થાય તે બાબતના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે.